જય ગુજરાતી મિત્રો, આજ છે મારા 75 આરડે ચેલેન્જનો 49મો દિવસ, જેમાં સૌપ્રથમ મોં ધોઈ ફ્રેશ થયો, પછી શૂઝ પહેરી ચણાની ડાયટ લીધી. ત્યારબાદ સવારના વર્કઆઉટ માટે દરિયા તરફ જવા લાગ્યો. પછી સૌપ્રથમ વોર્મઅપ કરી 2 કિલોમીટર રનિંગ કર્યું, પછી 2 સ્પ્રિન્ટ મારી. ત્યારબાદ સ્ટેપ વધારવા માટેની અને રનિંગ ઇમ્પ્રૂવ કરવા માટેની એક્સરસાઇઝ કરી. પછી તાળી પાડી 10 પુશઅપ લગાવ્યા. ત્યારબાદ 30 સપાટા લગાવ્યા. પછી પાણી પીને ઉપર આવી કબૂતરા માટે સણ નાખી. ત્યાં તો કબૂતરા પણ સણ ચણવા માટે આવી ગયા. ત્યારબાદ ઘરે આવી સ્નાન કરી કેળાની ડાયટ લીધી. પછી લાઇબ્રેરી તરફ જવા લાગ્યો. પછી દુકાને પણ થોડુંક કામ કર્યું. ત્યારબાદ ત્યાંથી આવી સાંજના વર્કઆઉટ માટે સકરટેટીની ડાયટ લીધી. પછી શૂઝ પહેરી દરિયા જઈ સૌપ્રથમ 800 મીટર રનિંગ કર્યું. પછી 300 મીટર રીલિંગ કરી. ત્યારબાદ રનિંગ ઇમ્પ્રૂવ કરવા માટેની એક્સરસાઇઝ કરી. પછી 30 પુશઅપ લગાવ્યા. ત્યારબાદ પથ્થર વડે બેકનું વર્કઆઉટ કર્યું. પછી આજે દરિયાનો નજારો કંઈક આવો જોવા મળ્યો. ત્યારબાદ કચરો એકત્રિત કર્યો, જે સ્વચ્છતા માટે બહુ ઉપયોગી છે. પછી આજ સાંજે ભગવદ ગીતાનું અધ્યયન કર્યું, જેમાં વાંચ્યું કે જે મનુષ્ય આસક્તિથી રહિત છે, જે શુભ પામી હરખાતો નથી, તે જ અશુભ પામી શોક કરતો નથી, તે પૂર્ણ જ્ઞાનમાં દૃઢપણે સ્થિર થયેલો છે. બોલો જય શ્રી રામ.